નમસ્કાર, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવો વિશે સરળ સમજૂતી મેળવીએ. નાણું મની એટલે એવી વસ્તુ જેનો ઉપયોગ આપણે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે કરીએ છીએ. નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. વસ્તુઓ અને સેવાઓની ખરીદી વેચાણ માટે નાણાં જરૂર છે. નાણાં દ્વારા બેન્કિંગ, ડિજિટલ ચૂકવણી, બચત અને રોકાણ થાય છે. નાણું વિનિમયનું માધ્યમ અને મૂલ્યનો સંગ્રાહક છે. નાણું વ્યક્તિ અને દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ટૂંકમાં, નાણું એ એવી સ્વીકાર્ય વસ્તુ છે જેનો ઉપયોગ ખરીદી વેચાણ, બચત, રોકાણ અને આર્થિક વિકાસ માટે થાય છે. તેથી નાણું અર્થતંત્રનો મુખ્ય આધાર છે. વિનિમયનું માધ્યમ: નાણાં દ્વારા વસ્તુઓ અને સેવાઓની ખરીદી વેચાણ સરળ બને છે. મૂલ્યનો સંગ્રાહક: નાણાં બચાવીને ભવિષ્યની જરૂરિયાતો શિક્ષણ, મકાન, સુરક્ષા વગેરે પૂરી કરી શકાય છે. નાણું ખરીદી વેચાણ સરળ બનાવે છે અને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. પ્રાચીન સમયમાં નાણાં નહોતા. લોકો વસ્તુ વિનિમય પ્રથા દ્વારા એક વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવતા હતા. વસ્તુ વિનિમયમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોવાથી નાણાંની પ્રથા શરૂ થઈ. આજે મોટાભાગના વ્યવહારો નાણાં દ્વારા થાય છે. રોકડ, સિક્કા, ડેબિટ બાય ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ બાય ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ થાય છે. સમય સાથે અર્થતંત્રમાં વિકાસ થયો અને વસ્તુ વિનિમય પ્રથામાંથી નાણાં આધારિત અર્થતંત્રનો વિકાસ થયો.